નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાનું કરજણ બન્યું ખાડા રાજ। કરજણના મોટા ભાગના મેઇન માર્ગો પર ખાડાઓનું રાજ। નેશનલ હાઈવેથી કરજણ નવા બજાર વિસ્તારમાં પ્રવેશતા પહેલા ખાડાઓના મસમોટા ખાડાઓના પહેલા થશે દર્શન। રોડ રસ્તા માટે પાલિકાની સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે, પરંતુ વિકાસ દેખાતો નથી। બીજી તરફ બિલ્ડરો દ્વારા મોટા કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ તૈયાર કરવાની કામગીરી કરે છે અને વિશાળ જગ્યાનો વરસાદી પાણીનો નિકાલ સર્વિસ રોડ પર કરે છે। ઉપરથી સર્વિસ રોડ પર બિલ્ડરો દ્વારા પોતાની વિશાળ જગ્યામાંથી વરસાદી પાણી માર્ગો પર કઢાતા વરસાદી પાણીમાં વધારો થાય છે અને કરજણ શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી ખરીદી સહિત અન્ય કામ અર્થે આવતા જતા લોકોને માર્ગ પર છોડાતા વરસાદી પાણીને લઈને મુશ્કેલીનો સામનો કરવાનો વારો બિલ્ડરોની વિશાળ જગ્યામાંથી બિલ્ડરો વરસાદી પાણી રોડ તરફ કાઢે છે અને તંત્ર દ્વારા આ બિલ્ડરોને રોકવામાં આવે, જેથી વાહન ચાલકો સ્થાનિક કરજણ શહેરના રહીશોની માંગ। નેશનલ હાઈવેથી કરજણમાં પ્રવેશવા રેલવે ઓવરબ્રિજ થઈ શાક માર્કેટ બજાર સમિતિ નવા બજાર વિસ્તારમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ। બ્યુરો રિપોર્ટ, BHTV ન્યૂઝ।